ઇન્ટુ ફ્લિપફ્લોપની કેટલી કેટેગરાઇઝ છે? તો ફ્લિપફ્લોપની મિત્રો એક કેટેગરાઇઝ છે, 4 કેટેગરીઝ મળે ફ્લિપફ્લોપની. એક મળે JK, પછી મળે RS, પછી મળે D ફ્લિપફ્લોપ અને પછી મળે T ફ્લિપફ્લોપ. પછીનો મિત્રો છે વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ SR ફ્લિપફ્લોપ. આ SRનું પૂરું નામ શું છે? તો S એટલે સેટ અને R એટલે રીસેટ. તો SRનું પૂરું નામ શું આવશે મિત્રો? સેટ રીસેટ. ચોથા નંબરનો MCQS જોઈએ. તો ચોથા નંબરના MCQSની અંદર શું કીધું છે? વેન ધ સેટ ઇઝ એનેબલ ઇન SR ફ્લિપફ્લોપ, when the set is ધ્યાનથી જુઓ. તો when the set is enable in SR flip-flop the output will be, set enable કરીએ છીએ તો આઉટપુટ શું થશે? તો સેટ એનેબલ S એનેબલ કરીએ છીએ મિત્રો તો આઉટપુટ તમારો સેટ થશે અને R એનેબલ કરું છું તો એનેબલ કરું તો થશે રીસેટ. આ મિત્રો યાદ રાખવાનું છે. આગળનું જોઈએ તો આગળની અંદર જુઓ તો છઠ્ઠા નંબરનો MCQS શું કહેવા માગે છે કે બંને ડિઝેબલ હોય. ડિઝેબલ એટલે 0 0. જ્યારે S પણ 0 0 હોય અને R પણ 0 0 હોય તો મિત્રો S પણ 0 0 હોય અને R પણ 0 0 હોય તો એના નો ચેન્જ NC યાદ રાખવાનું. કરંટ હાલ જે સ્ટેટ છે QN એ પોતાની મેમરીના એના એ સ્ટેટમાં રહેશે. પછીના ક્વેશ્ચનમાં શું કીધું છે કે વેન બોથ સેટ એન્ડ રીસેટ આર એનેબલ. જ્યારે એનેબલ એટલે કે S પણ 1 છે અને R પણ 1 છે તો એ વખતે આઉટપુટ શું મળશે? તો એ વખતે આઉટપુટ ઇનડિટર્મિનેટ એટલે કે આઉટપુટ કન્ફ્યુઝ થઈ જશે કયો આપવો. એટલે એ વખતે એ કન્ડિશનને અવોઇડ કરવામાં આવે છે. એટલે એની અંદર ઇનડિટર્મિનેટ લખ્યું છે કારણ કે એ વખતે આઉટપુટ કયો આપવો એ ફ્લિપફ્લોપ પોતે નક્કી કરી શકતો નથી જ્યારે બંને SRની અંદર 1 મળે છે એ વખતે. પછીનો પ્રશ્ન જોઈએ. ઇન વિચ ફ્લિપફ્લોપ પ્રેઝન્ટ ઇનપુટ વિલ બી નેક્સ્ટ આઉટપુટ. તો મેં તમને કાલે કહ્યું હતું જુઓ D ફ્લિપફ્લોપનું કામ શું છે? ડિલે ઇનપુટ. ડીનું કામ શું છે મિત્રો? ડિલે ઇનપુટ. ડિલે ઇનપુટ શું કરે છે કે હાલ જે ડેટા છે એને ફરીથી કોપી કરે છે. એને ફરીથી એ શેના માટે યુઝ થાય છે? તો સિન્ક્રોનાઇઝિંગ માટે યુઝ થાય છે. યાદ રાખજો મિત્રો, સિન્ક્રોનાઇઝિંગ માટે કયો ફ્લિપફ્લોપ યુઝ થાય છે? તો D ફ્લિપફ્લોપ યુઝ થાય છે. ડીનું પૂરું નામ શું છે? તો ડિલે ઇનપુટ. ડિલે ઇનપુટ શું કરે છે? જે ઇનપુટ છે એ જ આઉટપુટ તરીકે કોપી કરે છે. એટલે કે એ થોડી વાર રહી અને ફરીથી બીજું આઉટપુટ જનરેટ કરે છે. તો શું પ્રશ્ન પૂછ્યો છે? ઇન વિચ ફ્લિપફ્લોપ ધ પ્રેઝન્ટ ઇનપુટ વિલ બી નેક્સ્ટ આઉટપુટ. હાલનો જે ઇનપુટ છે એ જ ફરીથી આઉટપુટ બનશે એવો કયો ઇનપુટ કરે છે? તો D ઇનપુટ. JK ફ્લિપફ્લોપ હેઝ અ મેમરી, ટ્રુ ઓર ફોલ્સ. JK ફ્લિપફ્લોપના મેમરી હોય કે ના હોય મિત્રો? ફ્લિપફ્લોપ યુઝ શેના માટે થાય છે? તો મેમરી માટે યુઝ થાય છે. તો શું છે? ટ્રુ. પછીના મિત્રો જોઈએ તો આગળનો પ્રશ્ન 10મા નંબરનો MCQS અંદર જુઓ. ધ પ્રેઝન્ટ ઇનપુટ ઇઝ યુઝડ ટુ મેક આઉટપુટ. બરાબર છે. The present input is used to make output Q is equal to 1. જ્યારે પણ ઇનપુટ તમને આઉટપુટ તરીકે જનરેટ થાય તો Q ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 1 મિત્રો. જ્યારે પ્રેઝન્ટ ઇનપુટ આઉટપુટ તરીકે જનરેટ થાય તો Q ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે અને જો ક્લિયર થઈ જાય તો Q ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે છે? 0. અહીંયા Q લઈ લઈએ, Qની જગ્યાએ Q શું લઈ લઈએ મિત્રો? N પણ લઈ લઈએ. બરાબર છે. ધ ક્લિયર ઇનપુટ ઇઝ યુઝડ. બરાબર છે. પ્રેઝન્ટ ઇનપુટ હોય તો Q ઇક્વલ ટુ 1 અને ક્લિયર ઇનપુટ હોય તો Q ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ડેટા રીસેટ થઈ જશે. રીસેટ લઈ લો, R લઈ લો, અહીંયા 1 લઈ લો. એટલે શું યાદ રાખવાનું મિત્રો? સેટ. બરાબર છે. પછીનો પ્રશ્ન જોઈએ આગળ. તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
12મા નંબર દો પ્રશ્નમાં શું હોય, ધ ક્લિયર પ્રેઝન્ટ એન્ડ ક્લિયર ઇનપુટ ડઝન્ટ નીડ સિંક્રોનાઇઝેશન. તો સિંક્રોનાઇઝેશનની જરૂર પડતી નથી પ્રેઝન્ટ ઇનપુટ અને ક્લિયર ઇનપુટને. સાચી વાત છે, કારણ કે પ્રેઝન્ટ સિંક્રોનાઇઝેશનની જરૂર કોને પડે, તો ક્લોક સિગ્નલને જરૂર પડે મિત્રો. તો પછીના નંબરનો જોઈએ 13મા નંબરનો, વેન પ્રેઝન્ટ ઇક્વલ ટુ 0 અને ક્લિયર ઇક્વલ ટુ 0, તો આઉટપુટ કેટલો થશે, આઉટપુટ કેટલો થશે મિત્રો, 1 થશે. ક્યારે પ્રેઝન્ટ 0 છે અને ક્લિયર 1 થાય છે, એટલા માટે આઉટપુટ કેટલો થશે, 1. પછી શું કીધું છે કે પ્રેઝન્ટ 1 એટલે હાલની કન્ડિશન 1 છે અને ક્લિયર 0 છે, તો આઉટપુટ કેટલો થશે, 0. યાદ રાખવાનું, ક્લિયર 0 છે એટલે આઉટપુટ 0 અને ક્લિયર 1 છે તો આઉટપુટ 1. બરાબર છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, તો નેક્સ્ટની અંદર there are ખાલી જગ્યા સ્ટેપ ફોર ફ્લિપફ્લોપ કન્વર્ઝેશન. ફ્લિપફ્લોપ કન્વર્ઝેશન માટે કેટલા સ્ટેપ છે, તો ફ્લિપફ્લોપ કન્વર્ઝેશન માટે મિત્રો 5 સ્ટેપ હોય છે. યાદ રાખજો, ફ્લિપફ્લોપ કન્વર્ઝેશનના કેટલા સ્ટેપ હોય છે, તો 5 સ્ટેપ હોય છે. પછી ઇન SR ટુ JK ફ્લિપફ્લોપ વિચ વન ઇઝ અવેલેબલ ફ્લિપફ્લોપ. SRમાંથી JK ફ્લિપફ્લોપ કન્વર્ટ કરવું તો ફક્ત શું આ SRની જગ્યાએ J અને K જ લગાવવાના હોય છે. કાલ આપણે જોયું હતું કે આ એક SR ફ્લિપફ્લોપ છે, તો અહીંયા એસની જગ્યાએ J અને આરની જગ્યાએ K લગાવી દઉં અને એનો આઉટપુટ આ સાઈડ કનેક્ટ કરી લઉં અને નીચેનો જે અહીં છે અહીંયા લઈ લઉં અને જો ક્લોક સિગ્નલ આપી દઉં તો આ કયા મિત્રો બની જાય છે, JK ફ્લિપફ્લોપ. તો પ્રશ્ન એ પૂછ્યો છે કે SR ટુ JK ફ્લિપફ્લોપના કન્વર્ઝેશનની અંદર કયું અવેલેબલ હોય છે, તો SR લેચ રે અવેલેબલ હોય છે. પછીનો મિત્રો જોઈએ તો SR ટુ JK ફ્લિપફ્લોપ કન્વર્ઝેશન વિચ વન ઇઝ રિક્વાયર્ડ ફ્લિપફ્લોપ. બરાબર છે, SRમાંથી JK ફ્લિપફ્લોપની અંદર કન્વર્ટ કરવો છે તો ફ્લિપફ્લોપ કયો અવેલેબલ હોય, તો મિત્રો બરાબર છે તો SRT JK ફ્લિપફ્લોપના કન્વર્ઝેશન માટે કયો ફ્લિપફ્લોપ રિક્વાયર હોય છે, તો JK ફ્લિપફ્લોપ. એટલે કે કન્વર્ટ કરવા માટે જે જરૂરી હોય છે એ જ એનો ફ્લિપફ્લોપની રજિસ્ટર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, શિફ્ટ રજિસ્ટર. ધ્યાનથી જોજો, શિફ્ટ રજિસ્ટર તમને પૂછે છે. તો શિફ્ટ રજિસ્ટર કયા હોય છે અને કેટલા પ્રકારના હોય છે, 4 શિફ્ટ રજિસ્ટર હોય છે. CISO, CIPO, PISO અને PIPO. સિરિયલ ઇનપુટ, સિરિયલ આઉટપુટ, સિરિયલ ઇનપુટ, પેરેલલ આઉટપુટ, પેરેલલ ઇનપુટ, સિરિયલ આઉટપુટ અને પેરેલલ ઇનપુટ અને પેરેલલ આઉટપુટ. તો કેટલા પ્રકારના મિત્રો શિફ્ટ રજિસ્ટર હોય છે, 4 પ્રકારના. પછી પ્રશ્ન પૂછ્યો છે, હાઉ મેની પોસિબલ કન્વર્ઝેશન ટુ કન્વર્ટ SR ફ્લિપફ્લોપથી અધર ફ્લિપફ્લોપ. તો SRમાંથી અધર ફ્લિપફ્લોપમાં કન્વર્ટ કરવા હોય તો એવા કયા ફ્લિપફ્લોપ અવેલેબલ છે, 3 ફ્લિપફ્લોપ અવેલેબલ છે. કયા 3? એક તો D ફ્લિપફ્લોપ, એક તો T ફ્લિપફ્લોપ અને JK ફ્લિપફ્લોપ. આ બધા મેન ફ્લિપફ્લોપ તો આપણે મિત્રો SR જ છે, પણ આ SRમાં માઇનોર ચેન્જ કરી અને તમે D પણ બનાવો છો, T પણ બનાવો છો અને JK પણ બનાવો છો. તો આ મિત્રો યાદ રાખવાનું છે. પછીનો પ્રશ્ન જોઈએ, ફ્લિપફ્લોપ એ કેવું પ્રકારનો ડિવાઇસીસ છે, તો એજ સેન્સિટિવ અને સિંક્રોનસ સર્કિટ. સિંક્રોનસ ડિવાઇસ તો છે જ, આપણે જોયું સિંક્રોનસ કોને કહેવાય, તો જે ક્લોક સિગ્નલનો યુઝ કરતું હોય એના મિત્રો સિંક્રોનસ કહેવાય. હવે એજ સેન્સિટિવ એટલે પોઝિટિવ એજ ઉપર કામ કરે, નેગેટિવ એજ ઉપર કામ કરે, એને કહેવાય ટ્રિગરિંગ મેથડ. એ ડિટેલમાં આપણે કોઈ વાર કરીશું, પણ હાલ પૂરતું યાદ રાખી લેવાનું છે કે ટ્રિગરિંગ મતલબ એજ સેન્સિટિવેશન. તો પછી પ્રશ્ન પૂછ્યો છે કે ઓપરેશન ઓફ ફ્લિપફ્લોપ સ્લો. સાચી વાત છે ખોટી વાત? સાચી વાત છે, કારણ કે એની અંદર શું થતું હોય મિત્રો, મેમરી યુઝ થતી હોય એટલે ફ્લિપફ્લોપનું ઓપરેશન સ્લો હોય. બરાબર છે. પછી હાઉ મેની ટાઈપ્સ ઓફ લેચ. લેચના કેટલા પ્રકાર છે, તો આ મિત્રો થિયરિકલ ક્વેશ્ચન છે કે લેચના 6 પ્રકાર છે. પછી ફ્લિપફ્લોપની અંદર રિક્વાયરમેન્ટ પૂછી છે. શું રિક્વાયરમેન્ટ પૂછી છે ફ્લિપફ્લોપની, તો ફ્લિપફ્લોપની રિક્વાયરમેન્ટ પૂછી છે કે ફ્લિપફ્લોપ રિક્વાયર
પાવર પણ વધારે હોય ફ્લિપફ્લોપની અંદર અને મિત્રો વધારે બીજું શું હોય તો ફ્લિપફ્લોપની અંદર પાવર વધારે હોય અને ફ્લિપફ્લોપની અંદર ગેટ્સ પણ વધુ યુઝ થતા હોય, બરાબર છે। તો બંને એ અને બી સાચા છે। ખાલી જગ્યા એપ્લિકેશન ઓફ ફ્લિપફ્લોપના શું એપ્લિકેશન છે? કાલે કહ્યું હતું રજિસ્ટર બનાવવા, કાઉન્ટર બનાવવા અને સ્ટોરેજ ડિવાઇસ તરીકે। ફ્લિપફ્લોપ મેમરીનો સૌથી નાનામાં નાનો એલિમેન્ટ્સ છે એટલે દરેક જગ્યાએ એનો યુઝ થશે મિત્રો। પછી જોઈએ Does the flip-flop based on enable function input? તો ફ્લિપફ્લોપનો જે ફ્લિપફ્લોપ છે એની અંદર ફંક્શન ઇનપુટ પર આધારિત છે તો ના, ફંક્શન ઇનપુટ પર આધારિત નથી, એ જેના પ્રીવિયસ અને પ્રેઝન્ટ સ્ટેટ પર આધારિત હોય છે। તો ફ્લિપફ્લોપ વર્ક વિથ ફ્લિપફ્લોપ કઈ રીતે વર્ક કરે છે તો ક્લોક સિગ્નલથી તો વર્ક કરે જ છે અને ઇનપુટ્સ પર પણ આધારિત હોય છે મિત્રો, બરાબર છે। તો ફ્લિપફ્લોપ કેન બી યુઝડ એઝ રજિસ્ટર, ફ્લિપફ્લોપ કેન નોટ બે યુઝડ એન્ડ રજિસ્ટર, સાચું છે કે ખોટું? તો ખોટું છે, કારણ કે ફ્લિપફ્લોપનો યુઝ શું હોય છે? રજિસ્ટર બનાવવા તો યુઝ હોય છે મિત્રો ફ્લિપફ્લોપનો, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે। સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ ટી ફ્લિપફ્લોપ મિત્રો યાદ રહેવું જોઈએ। ટી ફ્લિપફ્લોપનું સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે? તો ટ્રિગર ઇનપુટ અથવા તો ટોગલ ઇનપુટ। પછી પ્રશ્ન પૂછ્યો છે કે જે કે ફ્લિપફ્લોપમાંથી કોઈ અધરમાં કન્વર્ટ કરવો હોય તો 3 વે, કોઈ પણમાંથી કોઈ બીજામાં કન્વર્ટ કરવું હોય તો યાદ રાખજો 3, એસઆરમાંથી કરવું હોય તો પણ 3 ફ્લિપફ્લોપ મળે, જેકેમાંથી કરવું હોય તો પણ 3 ફ્લિપફ્લોપ મળે। પછી હાઉ મેની ટાઈપ્સ ઓફ ટ્રિગર આર ધેર, તો ટ્રિગરના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકારના છે। પછીનો પ્રશ્ન છે કે વેન એસ ઇઝ ઇક્વલ ટુ 0, વેન એસ ઇઝ ઇક્વલ ટુ 0, આર ઇક્વલ ટુ 0, ક્લોક સિગ્નલનું 0 હોય મિત્રો યાદ રાખવાનું છે કે જ્યારે પણ ક્લોક સિગ્નલ 0 હોય ક્લોક સિગ્નલ મિત્રો 0 હોય એટલે કશું જોવાનું નહીં, નો ચેન્જ। અહીંયા એસ કેટલો છે, આર કેટલો છે, કોઈ પણ ઇનપુટ હોય, કોઈ પણ ગેટ હોય, સમજી લેવાનું કે ક્લોક સિગ્નલ ચોકડે એટલે ક્લોક સિગ્નલ 0 હોય તો કોઈ ચેન્જ થશે નહીં મિત્રો, બરાબર છે। તો એના પછીનો પ્રશ્ન જોઈએ તો એના પછી છે કે વેન રીસેટ ઇઝ લો એન્ડ સેટ ઇઝ હાઈ, રીસેટ એને નોર ડી લેચ કીધું છે મિત્રો, તો આઉટપુટ શું હશે? તો ડી લેચ એટલે કે આપણે જે ડી પ્રકારના ફ્લિપફ્લોપ છે એની અંદર શું કીધું છે તો યાદ રાખવાનું છે। પહેલાં તો બનાવી લઈએ કે એની અંદર શું માગ્યું છે, તો એની અંદર કીધું છે રીસેટ પિન લો છે એટલે આર લો છે એટલે 0 સમજી લઈએ, એસ હાઈ એટલે 1 સમજી લઈએ। એસ હાઈ છે તો યાદ રાખવાનું આઉટપુટ હાઈ હોય અને આર 1 હોય મતલબ આર હાઈ હોય તો આઉટપુટ તો લો હોય। તો મિત્રો અહીંયા ક્યુ ઇક્વલ ટુ 1 લઈ લઈએ અથવા તો હાઈ લઈ શકીએ। તો પ્રશ્ન પૂછ્યું છે કે રીસેટ હાઈ છે તો પ્રશ્ન ફરી નીચે આવી ગયો, રીસેટ હાઈ છે તો પછી આઉટપુટ કેવો હશે મિત્રો? એના પછીના ક્વેશ્ચનની અંદર લો હશે, તો જોઈ લઈએ, બરાબર છે। પછી પ્રશ્ન નેન્ડ ગેટ માટે પૂછ્યો છે, તો નેન્ડ ગેટ માટે પહેલાં કરતો ઉલટું યાદ રાખવાનું, નેન્ડ ગેટ માટે પણ સેમ વસ્તુ છે। શું યાદ રાખવાનું છે નેન્ડ ગેટ માટે? કે જુઓ ચાહે નોર હોય કે નેન્ડ હોય, પ્રશ્ન યાદ રાખવાનો મેં તમને કીધું હતું એમ, શું યાદ રાખવાનું છે? તો યાદ એટલું રાખવાનું છે આપણે કે કઈ પિન હાઈ છે? રીસેટ પિન હાઈ હોય તો આઉટપુટ, રીસેટ પિન હાઈ હોય તો આઉટપુટ હંમેશા કેટલો આવે? લો આવે, અને રીસેટ પિન લો હોય તો આઉટપુટ હાઈ આવે, મતલબ કે સેટ 1 હોય ને, આવું મગજમાં યાદ રાખવાનું, આર 1 હોય ને એટલે આઉટપુટ કેવો લઈ લેવાનો? લો, અને એસ 1 હોય ને એટલે આઉટપુટ કેવો લઈ લેવાનો? તો હાઈ। તો અહીંયા સિમ્પલી કન્ફ્યુઝ થયા વગર જુઓ, રીસેટ પિન હાઈ છે એટલે રીસેટ હાઈ એટલે 1, રીસેટ 1 હોય તો આઉટપુટ કેવો આવશે? રીસેટ 1 હોય એટલે આઉટપુટ કેવો આવશે? લો, તો લો। પછીનો પ્રશ્ન જોઈએ,
વિચ સર્કિટ ડઝન્ટ હેવ એની મેમરી, કઈ સર્કિટને કોઈ પણ પ્રકારની મેમરી નથી હોતી, તો એ આપણે જોઈ હતી કે કોમ્બિનેશનલ સર્કિટ છે, એમાં કોઈ પણ પ્રકારની મેમરી હોતી નથી. સિક્વન્શિયલ સર્કિટ મેમરી ધરાવે છે, તો કોમ્બિનેશનલ સર્કિટ આવશે. પછી ખાલી જગ્યાએ એક્ઝામ્પલ, સિક્વન્શિયલ સર્કિટના એક્ઝામ્પલ કયા છે? ફ્લિપ ફ્લોપ છે, એડર ને એ બધા તો કયા એક્ઝામ્પલ છે? કોમ્બિનેશનલ સર્કિટના એક્ઝામ્પલ છે. પછીનો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યાએ જ એક્ઝામ્પલ ઓફ કોમ્બિનેશનલ સર્કિટ, તો મલ્ટીપ્લેક્સર જે એક્ઝામ્પલ ઓફ કોમ્બિનેશનલ સર્કિટ છે. પ્રશ્ન પૂછ્યો છે હાઉ મેની કન્વર્ઝેશન આર ધેર ટુ કન્વર્ટ ટી ફ્લિપ ફ્લોપ. મિત્રો આ મગજમાં એક ઘૂસાડી રહેવાનું છે કે કોઈ પણ ફ્લિપમાંથી બીજો, ધારો કે એસઆરમાંથી તમારે કોઈ પણ બીજામાં કન્વર્ટ કરવો હોય તો 3 ફ્લિપ ફ્લોપ, ટીમાંથી બીજામાં કન્વર્ટ કરવો હોય 3 ફ્લિપ ફ્લોપ, જેકેમાંથી કોઈ કરવો હોય તો 3 ફ્લિપ ફ્લોપ. કયા? તો એસઆરમાંથી જેકે બનાવી શકું, ડી બનાવી શકું, ટી બનાવી શકું. ટીમાંથી જેકે, એસઆર અને ડી, એટલે એના સિવાયના ટોટલ 4 ઇનપુટ્સ છે, 4 ગેટ છે, એમાંથી બાકીના 3 પ્રકારના ગમે તે રીતે બનાવી શકો. પછીનો પ્રશ્ન છે કે સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ ડી ફ્લિપ ફ્લોપ. ડી ફ્લિપ ફ્લોપનું પૂરું નામ ડીલે ઇનપુટ, મેં કાલે કહ્યું હતું. હાઉ મેની ઇનપુટ ડઝ ધ એસઆર લેચ. એસઆર લેચની અંદર કેટલા ઇનપુટ્સ હોય છે? તો એસઆર લેચની અંદર 2 પ્રકારના ઇનપુટ્સ હોય છે. કયા 2 પ્રકારના ઇનપુટ હોય છે? તો એસઆર આ લેચ છે, તો એસઆર લેચ એની અંદર આવી રીતે હોય છે. આ એસઆર લેચ લઈ લ્યા, ચાહે નોન ગેટનો યુઝ કરી, અને એ આ એક આ સાઈડ ગેટ હોય છે અને આ એક આર, બરાબર છે. તો એસઆર લેસ થઈ જાય, એની સાથે ફરીથી અહીંયા જોડી શકે બીજા 2 ઇનપુટ્સ લઈ અને, પરંતુ બેઝિકલી બરાબર છે. તો આ એસઆર ગેટ અને એક આ બાજુ એસ હોય અને એક આ બાજુ આર હોય, પણ મતલબ કહેવાનો મતલબ છે કે એસઆર ગેટની અંદર કેટલા હોય છે? તો 2 ઇનપુટ્સ હોય છે. વેન ટ્રિગરિંગ હાઈ હોય અને ઓર હાઈ ક્લોક લેવલ હોય તો ટ્રિગરિંગના કયું લેવલ કહેવાય? હાઈ લેવલ કહેવાય. તો આ મિત્રો યાદ રાખવાનું છે, આ ટ્રિગરિંગ મેથડ ટ્રિગરિંગ એટલે ક્લોક સિગ્નલ. ક્લોક સિગ્નલ હાઈ ક્યારે હોય? જ્યારે ટ્રિગરિંગ ઊંચું હોય તો એના કયું લેવલ કહેવાશે? હાઈ લેવલ. ક્યાં કોના હાઈ લેવલ કહેવાશે? કે ક્લોક સિગ્નલ જે હાઈ ઉપર હોય તો એ ટ્રિગરિંગના હાઈ લેવલનું કહેવાશે. ક્લોક સિગ્નલ લો લેવલનું હોય તો એને લો લેવલનું ટ્રિગરિંગ કહેવાય. ફ્લિપફ્લોપ શું રિક્વાયર? ફરીથી પ્રશ્ન આવ્યો તો પાવર વધારે યુઝ કરશે અને બીજું એરિયા પણ વધારે યુઝ કરશે. જે ફ્લિપફ્લોપથી કયા પ્રકારનું પરફોર્મન્સ કરવામાં આવે છે? સિંક્રોનાઇઝેશન કરવામાં આવે છે. લેચથી કયા પ્રકારનું પરફોર્મન્સ કહેવાય? એસિંક્રોનસ. કારણ કે એમાં કેમ એસિંક્રોનસ કહેવાય મિત્રો? કારણ કે લેચ જે છે એ લેચની અંદર ક્લોક સિગ્નલ યુઝ થતું નથી. જેની અંદર ક્લોક સિગ્નલ યુઝ ના થાય એને એસિંક્રોનસ કહેવાશે, જેની અંદર ક્લોક સિગ્નલ યુઝ થાય અને સિંક્રોનસ કહેવાશે. તો લેચની અંદર ક્લોક સિગ્નલ યુઝ નથી થતું. ફ્લિપફ્લોપ કયા પ્રકારનો ડિવાઇસ છે? તો બાયસ્ટેબલ ડિવાઇસ છે. ફ્લિપફ્લોપ ક્યારે ઇન્વેન્ટ થયો હતો? તો 1918. એની કોઈ મિત્રો એટલી બધી જરૂર નથી. ફરીથી પ્રશ્ન આવ્યો, ડી ફ્લિપફ્લોપમાંથી કોઈ બીજામાં કન્વર્ટ કરવું હોય તો 3 પ્રકાર, બરાબર છે. ફ્લિપફ્લોપ કોને શોધ્યો હતો? તો જોર્ડન અને ઇન્ક્લેવ્સ. એની પણ એટલી બધી જરૂર નહીં. સેટ રીસેટ. એસઆર ફ્લિપફ્લોપ કોને કારણે, કોને મદદથી બનાવી શકાય? ચાહે નેન્ડ ગેટ હોય અથવા તો નોર ગેટ. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. નેન્ડ અને નોરનો યુઝ કરીને એફકાર ફ્લિપફ્લોપ બનાવી શકીએ છીએ, બરાબર છે. તો પછીનો પ્રશ્ન છે કે સિક્વન્શિયલ સર્કિટ કેટેગરાઇઝ. સિક્વન્શિયલ સર્કિટની કેટલી કેટેગરી છે? તો 2 પ્રકારની કેટેગરી છે. કઈ કેટેગરી છે? તો સિક્વન્શિયલ સર્કિટની અંદર ફ્લિપફ્લોપ લઈ શકીએ અને લેચ લઈ શકીએ. હાઉ મેની ઇન્વર્ટર્સ ડઝ બેઝિક લેચ. લેચની અંદર કેટલા ઇન્વર્ટર હોય? 2 ઇન્વર્ટર હોય. કેવી રીતે ખબર પડે કે 2 ઇન્વર્ટર હોય? તો મિત્રો એની અંદર આવી રીતે જુઓ તો જે છે એને કનેક્ટ કરી લીધા હોય છે 2 છેડાને, બરાબર છે, અને પછી ઇનપુટ્સ આપવામાં આવે છે. તો આ 2 કયા કહેવાય? ઇન્વર્ટર ગેટ કહેવાય. તો યાદ રાખવાનું છે કે લેચની અંદર 2 ઇન્વર્ટર હોય. તો હાઉ મેની એડિશનલ ગેટ ડઝ એસઆર ફ્લિપફ્લોપ રિક્વાયર. એસઆર ફ્લિપફ્લોપની અંદર 2 એડિશનલી એન્ડ ગેટ હોય છે, બરાબર છે. ફ્લિપફ્લોપ જેકે ફ્લિપફ્લોપ કોના સિમિલર કામ કરે છે? તો જેકે ફ્લિપફ્લોપ કોના સિમિલર કામ કરે છે? તો એસઆર ફ્લિપફ્લોપના સિમિલર કામ કરે છે. આપણે જોયું હતું જેકે ફ્લિપફ્લોપની જગ્યાએ એસની જગ્યાએ આર, એસની જગ્યાએ જે અને આરની જગ્યાએ કે લો એટલે જેકે ફ્લિપફ્લોપ બની જાય.
લેચ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો લેચ પણ બાયસ્ટેબલ ડિવાઇસ છે મિત્રો. ટોગલ કન્ડિશન ઉત્પન્ન ક્યારે થાય છે? તો ટોગલ કન્ડિશન જે કે ફ્લિપ ફ્લોપની અંદર ક્યારે ઉત્પન્ન થાય છે કે જે પણ 1 આલીએ અને કે પણ 1 આલીએ. ટોગલ એટલે કે જે હોય એના કરતાં ચેન્જ કરી દે આખો ફ્રી, બરાબર છે. નો ચેન્જ ક્યારે આપવામાં આવે છે? તો જે પણ 0 અને કે પણ 0. કોઈ પણની અંદર નો ચેન્જ ક્યારે હોય? જ્યારે બંને ઇનપુટ્સ 0 હોય તો. ફ્લિપ ફ્લોપની કેટલી કેટેગરી? 4. એ આગળ પણ આવી ગયો. ડી ફ્લિપ ફ્લોપની અંદર કેટલો આઉટપુટ હોય? તો મિત્રો યાદ રાખવાનું છે કે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ડી ફ્લિપ ફ્લોપની અંદર એક જ આઉટપુટ હોય છે. કયો આઉટપુટ? ડી. પોતે જ ડી ઇનપુટ હોય અને એ જ આઉટપુટ પણ એ જ બને છે. વેન ધ ક્લોક ઇનપુટ લો. ક્લોક ઇનપુટ લો છે. જુઓ મિત્રો, ઘણીવાર આવા પ્રશ્નો આવે છે. મગજ એક જ યાદ રાખવાનું કે ક્લોક ઇનપુટ લો છે તો ડી ફ્લિપ ફ્લોપની અંદર કોઈ ઇફેક્ટ થશે જ નહીં, કારણ કે ક્લોક ઇનપુટ જ લો છે એટલે કામ આગળ કરશે નહીં, એટલે જે હોય એ સ્થિતિમાં બનાવી રાખે. પણ ક્લોક ઇનપુટ હાઈ છે અને ડી પણ હાઈ છે તો આઉટપુટ કેવો મળશે? લો મળશે. મિત્રો આઈ થિંક આમાં ચેન્જ હશે અને આઉટપુટ હાઈ મળશે. પછીનો પ્રશ્ન જોઈએ. કોમ્બિનેશનલ સર્કિટ ખાલી જગ્યા નંબર ઓફ સ્ટેબલ સ્ટેટ. તો કોમ્બિનેશનલ સર્કિટ જે છે એની અંદર કેટલા સ્ટેબલ? બાયસ્ટેબલ કેમ કહેવામાં આવે છે? કારણ કે બેની અંદર ડિવાઇસ બે સ્ટેબલ સ્ટેટ હોય છે એટલા માટે. ડી ફ્લિપ ફ્લોપની અંદર કેટલો ઇનપુટ હોય છે? તો એક ઇનપુટ હોય છે ડી ફ્લિપ ફ્લોપની અંદર. પછીનો પ્રશ્ન જોઈએ. તો ફ્લિપ ફ્લોપ આર એક્ટિવેટેડ. ફ્લિપ ફ્લોપ કઈ રીતે